અહીંયા હિંગળાજ માતાનું મંદિર આવી ગયું છે, તો તમે પણ દર્શન કરી લેજો ભાઈઓ. તો ભાઈ અમે અંદર મંદિરમાં ગુફાના દર્શન કરી લીધા. તો અમે અમારા મિત્ર બંને તો પાછળ ગુફા અને આ બાજુ પણ ગુફા પણ આપણે અંદર તાળું મારી. તો જય માતાજી મિત્રો, આજે અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે જઈ રહ્યા છીએ લોટોલ, એ પણ માણેકનાથની ગુફા જોવા માટે. અને લોટોલ ગામમાંથી અમદાવાદ જઈ રહી છે ગુફા. તો ચલો આજે અમે તેના દર્શન કરાવીને અને ત્યાં રહસ્યમય જગ્યા જોવા જઈ રહ્યા છીએ. તો આજે હું અને મારા મિત્ર તો આજે બંને અમે જઈ રહ્યા છીએ. અમે વડગાંવથી નીકળ્યા અને વરનાળા ગામમાંથી જઈ રહ્યા છીએ. આ રસ્તો સવારમાં ચકલીના કલબરાથી તો અમે બંને જઈ રહ્યા છીએ બાઇક લઈને. ચલો મિત્રો, આજે અમે તમને બધું બતાવીશ. તો અમે જોવા જઈ રહ્યા કેવો રસ્તો કેવું હોય. સાગરભાઈ એવું કહેવાય છે, સાગરભાઈ હા ભાઈ, એવું કહેવાય છે કે 15મી સદીમાં આ ગુફા બનાવી હતી. હા માણેકનાથ નામના ગુરુ હતા, હા એ ત્યાં સંત થઈ ગયા. પહાડો ઉપર જગ્યા આવેલી છે અને આ ગુફા છે માણેક ચોક કહેવાય અમદાવાદ. ત્યાં અમદાવાદ માણેક ચોકમાં નીકળે છે. એ વિચારી શકો કે આ કેટલા કિલોમીટર લોંબી અને ગુફા બનાવી છે. એ પણ એક બહુ મોટી વસ્તુ કહેવાય, બહુ રહસ્યમય વાત કહેવાય. તો મિત્રો તમે સવારની ઠંડી જોઈ શકો છો. અત્યારે તો ધુમ્મસનું વાતાવરણ છે અને સામે સુરત દાદા ચમકી રહ્યા છે. તો આજે અમે સવારમાં નીકળી ગયા છે, 7 વાગી ગયા છે. ઠંડી બહુ છે તો પણ આજે અમે જઈ રહ્યા છીએ. તો તમે આજનો નજારો જોઈ શકો, કેટલો મસ્ત લાગી રહ્યો છે. તો મિત્રો આજે અમે આવી ગયા છીએ બનાસકાંઠાના દાંતા તાલુકાના લોટોલ ગામમાં. તો અહીંયા માણેકનાથ ભગવાનનું મંદિર અને અહીંયા ગુફાળું મંદિર. તો ચલો આજે તમને દર્શન કરાવો અને ગુફા પણ બતાવી દઉં આ મંદિરની. તો મિત્રો અમે ગામમાં આવી ગયા છીએ અને ગામમાં બોર્ડ મારેલું હોય તો માણેકનાથ મંદિર જવું તો આ બાજુ જવાય, અને તમારે ગુફા જોવા જવું હોય તો આ બાજુ. તો ચલો એ પણ તમને બતાવી દઉં. તો આ બે રસ્તા, આ બાજુથી તમને મંદિર જવા મળશે અને આ બાજુથી ગુફા. તો ગુફા છે અહીંયાથી 3 કિલોમીટર દૂર. તો ચલો પેલા ગુફા જોતા આવીએ, પછી મંદિર જોવા જઈએ. ભાઈ અત્યારે માહોલ એવો લાગી રહ્યો છે, પહાડોના વચ્ચે આવેલી જગ્યા. તો તમે આ જોઈ શકો. તમે જો આ દ્રશ્યો નિહાળવા માંગતા હોય તો તમારે સ્પેશિયલ આવવું પડે અહીંયા જોવા માટે. તો તમે જોઈ લો ખાલી આ જગ્યા જો ખાલી કેટલી મસ્ત લાગે. VIP સવારની સવાર. ગુફા આગળ છે. અહીંયા હિંગળાજ માતાનું મંદિર આવી ગયું છે, તો તમે પણ દર્શન કરી લેજો ભાઈઓ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે માણેકનાથ ગુફાના મંદિરે. આ મંદિરનો પાછળનો ભાગ. તો અહીંયાથી આપણે અંદર જઈશું ને તમે આ બહારનો માહોલ તો જોઈ શકો. એકદમ પહાડોના વચ્ચે આવેલી જગ્યા. તો અહીંયા મેન
ગેટ બતાવી રહ્યો. અહીંયા પત્રોનું હોય ત્યાં ગાડી તમે મૂકી શકો. તો ચલો અત્યારે અહીંયાથી આપણે અંદર જઈએ. તો તમે અહીંયા બૂટ ચપ્પલ બહાર ઉતારી શકો પછી અંદર જઈએ. તો ભાઈ તમે જોઈ શકો અહીંયાનો વ્યૂ અને અહીંયા ધૂણી. તો આ ધૂણી પ્રગટાવેલી ચાલુ જ છે. તો અહીંયાથી ચલો આપણે મંદિરમાં પણ જઈએ. તો અત્યારે અમે ગુફાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો પેલા સ્ટાર્ટિંગમાં પણ અહીંયા ગુફા જેવું અને મંદિર ધૂણીમાં. તો ચલો આપણે બતાવી દઈએ તમને. તો આ બાપુનો ફોટો અને અહીંયા ધૂણી છે. અહીંયા મંદિર. ચાલો ગુફાવાળો જગ્યા તો આપણે જોઈ લઈએ. અને આ ગુફા અંદર જવા માટેની અમદાવાદના માણેક ચોકમાં નીકળે છે. આ ગુફા અમદાવાદના માણેક ચોકમાં નીકળે. તે અત્યારે તમે આ જોઈ શકો. અંદર અંધારું અને દીવા પ્રગટાયેલા અને આગળ તાળું મારેલું, કારણ કે અંદર જવા માટે નહીં જઈ શકો તમે પેલી બાજુ. અને અહીંયા માતાજીનું મંદિર. માતાજી ગુફાની અંદર પણ મંદિર આવેલું હોય તમે જોઈ શકો. આ ભગવાનનું મંદિર. તો ભાઈ અમે અંદર મંદિરમાં ગુફાના દર્શન કરી લીધા. તો અમે અમારા મિત્ર બંને તો પાછળ ગુફાની અને આ બાજુ પણ ગુફા પણ આપણે અંદર તાળું મારેલું હોય. તો અહીંયાથી તમે જોઈ લો ડાયરેક્ટ. અત્યારે બેઠા હોય. ચલો થોડું ગુફાવાળો ભાગ બતાવી તમે. તો અમે માણેકનાથ ગુફાના અંદર દર્શન કરીને બેઠા છીએ. તો અહીંયા અમને કાકાએ ચા પીએ અને સેવા પણ અહીં અંદર સારી છે. તો એવી ચાની સેવા આપી છે. આપણે મંદિરમાં છીએ અને બાપજી જે પૂજાને કરી. તો ચલો આપણે એમને પૂછીને થોડો ઇતિહાસ જાણી લઈએ. બાપજી જય ગુરુદેવ. જય ગુરુદેવ. અમે વડગામ તાલુકાના ધોતા ગામથી આવીએ છીએ. ભાઈ વેણાવાડાના છે, સાગરભાઈ યુટ્યુબર છે. હવે બાપજી પ્રશ્ન એવા હતા કે ભાઈ ઘણા બધા લોકો આવી જગ્યાઓથી એટલા બધા વાકેફ નથી હોતા અને ખરેખર આવી પવિત્ર જગ્યાઓ ભાગ્યે જ જોવા મળે છે કે જો ખરેખર ગુરુદેવ દ્વારા
સંતો દ્વારા સાધુઓ દ્વારા તપસ્યા કરીને આવી એક જગ્યાઓની ઉજાગર કરવામાં આવતી હોય છે, પવિત્ર કરવામાં આવતી હોય છે અને એ પબ્લિકને આ ધ્યાનમાં આવે એવું અમે એક કામ કરીએ કે જેથી હિન્દુ ધર્મના યાત્રાધામો આવી કોઈ પવિત્ર જગ્યાઓનો વિકાસ ભાઈ આવે. તો બાબુજી અમે જાણવા માંગીએ છીએ કે આ જગ્યા જે છે, અમે આવ્યા છીએ માણેકનાથ ગુફા, બરાબર. જાણવા મળ્યું કે મંદિર પણ અલગ જગ્યાએ છે, માણેકનાથ મંદિર ત્યાં ગામમાં આવે એટલે, અને ગુફા પણ અલગ જગ્યાએ છે. બે મંદિર એક છે. હા, આ ગુફા છે. હા, મેન નીચે મોણકનાથ ની ધૂણી છે. અરે, મોણકનાથ અમદાવાદ થી ગુફા અમદાવાદ થી ઓય આવે છે. બરાબર. ઓય પેલા શું છે, રાક્ષસ ગણાતા હા, અણધરતીમાં. હા, તો મોણકનાથ ઓય થી ઓય આવ્યા છે. ઓય આવ્યા તો પેલા રાક્ષસ ગણાતા, રાક્ષસ ને મારતા ને તો ખૂંદરા ટપા પડી જતા નીચે. ઓહ, ખૂંદરા ટપા પડી જતા તો પાછા રાક્ષસ પેદા થઈ જતા. ઓહો, રાક્ષસ પેદા હતા પછી મોણકનાથ હિંગલાજ માતાને પ્રગટ કર્યા. હિંગલાજ માતા મોણકનાથ ની કુલદેવી છે. હિંગલાજ માતાનું પ્રગટ કર્યા તો મોણકનાથ હિંગલાજ માતા નીચો ખપ્પર રાખ્યો અને મોણકનાથ કાપતા ગયા. જો ખુદ ટપો ના પડે તો આખા રાક્ષસ મારી ગયા. પછી મોણકનાથ ઓય 125 ટૂંક છે. ઉપર. આખી 125 ટૂંક છે. હા, 125 ટૂંક એક દાડામાં પૂરી કરે માણસ તો મોણકનાથ અરુબરું મળી જાય. અત્યારે એવું કહેવામાં આવે. હમ. પછી એક પેલી બાજુ પથ્થર છે, એક આ બાજુ ઓય ઉપર કોઈ ગોરી ટોકડી ગોરી કોઈ પેલી આ ટોકડી ઉપર જઈને જરણ કરી દે તો રાક્ષસ પાછા પેદા થઈ જાય. ઓહ, આ બાજુ બી પથ્થર છે. ઓહ, અત્યારે બી એવું કહેવાય છે. અત્યારે બી હાજર છે. હા, આ પાછી ગુફા આડમે 4 ગુફા છે. ઓહો, 4 ગુફા અંદર જ. અંદર જ. હા. એક ગુફા આ બાજુની પાછળ નીકળે ગુફા હા, હા, હોયથી. એક મહારાજ પેલા પેલી સમાધિ છે, પેલી એક હા, સિંગલ હા, સમાધિ છે ને, હા, શિવનાથ મહારાજ. હા, હા. બે મહારાજ હોયથી અંદર ઘૂસતા તો પેલી બાજુ બહાર નીકળતા ઉપર પર. ઓહ, અંદર અંદર ગુફા ઘણી છે. મોણકનાથ નો મગરો અલગ મગરો છે. અચ્છા. ઉપર ભૈરવદાદાર મંદિર છે ટૂંક ઉપર. આ પેલું ઉપર દેખાય. હા, હા. હોય કોઈ બી મોનતા ભગવાન કોઈ મોનતા બોલે ને ભાઈ, એની મોનતા પૂરી કરે તો ઠેઠ ઉપર જાણા પડે ભાઈ મોનતા કરે. તો ભાઈ અમને તો અહીંયા મંદિર આવીને દર્શન કરવાની બહુ મજા આવી ગઈ છે. તમે પણ આવી રીતે આવતા રહેજો અને પાછળનો ખાલી વ્યૂ જોઈ લો તમે. નીચે મંદિર અને અહીંયાની ખાલી તો મને એવું લાગે કે અમે હવે નાઇટ ઉપર અહીંયા સ્ટે કરવા માટે આવીએ, કારણ કે રાત્રે ભજન બી હોય અહીંયા અને મોટા પાયે પબ્લિક બી દિવસે બહુ હોય. તો રાત્રે અમે એક દાડો વિઝિટ કરવા માટે અહીંયા રહીએ પાછા અને અહીંયાનો માહોલ પણ જોઈએ. અને જે પેલું ભોખરા પર દેખાય એ પણ એક મંદિર પણ ત્યાં જઈ શકે તેમ નહીં. અને અહીંયા નીચે મંદિર. તો તમે નાઇટ ઉપર આવો તો અહીંયા રહેવાની પણ સગવડ. તો આ મેન હોલ અહીંયા મંદિરનો. તો ચલો અંદરથી પણ બતાવી દઈએ. તો આ મંદિરની જગ્યા મેન અને અહીંયા તમે નાઇટ રોકાઈ ગયો. અહીંયા પણ તમે ના સ્ટે કરી ગયો તો તમે અહીંયા સુવા માટેની પણ મોટો હોલ અને આજુબાજુ જાળી મારી જેથી તમને કંઈ ડર રહે નહીં અંદર. અને અહીંયા ભાગમાં ખાય તો તમે જોઈ શકો પાછળના ભાગમાં. તો અવશ્ય આવો અને અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમે અત્યારે ગુફા જઈને અને માણેકનાથ ભગવાનના મંદિરે આવી ગયા છીએ. તો અહીંયાનો તમને નજારો બતાવી દઉં. આપણે મંદિરમાં જવા માટે મેન ગેટ આવી ગયો. તો ચલો અહીંયાથી તમને મંદિરનો ગેટ બતાવી દઉં અને અંદર જઈએ. તો આ મોટી વિશાળ જગ્યા હ. તમે જોઈ શકો. ચલો આપણે અહીંયાથી ઉપર જઈએ દર્શન કરવા માટે.
જ્યારે આપણે મંદિરમાં એન્ટ્રી કરીએ તો પહેલાં એક નાનું મંદિર આવે, તો ચલો એ પણ જોઈ લઈએ. હિંગળાજ માતાનું મંદિર આ પણ મંદિર બતાવી દઉં તમને. તો આપણે મંદિરના દર્શન કરી લીધા છે અને અહીંયા પણ એક ફૂલ, અહીંયા પણ જગ્યા એક નંબર. ચલો એ પણ બતાવી દીધું મને. અહીંયા ભૈરવ દાદાનું મંદિર, અહીંયા ધૂણી અને સામે જે પહાડ વિસ્તાર દેખાઈ રહ્યો એ પણ બહુ લોકેશન. ચલો તો અહીંયાથી આપણે જોઈએ આગળની બધી જગ્યા. અહીંયા પણ નાઇટ રહેવાની સગવડ અને પણ ભોજનશાળા પણ, તો અહીંયા તમે જમવાનું પણ જમી શકો. અહીંયા શંકર ભગવાનનું મંદિર, ચલો એ પણ તમને દર્શન કરાવી દઈએ આજે. આ ધૂણી અને બાપજીનું મેં સ્થાન, ગાદી પણ છે, તો ચલો એ પણ તમે જોઈ લો. અહીંયા ચા પીવાની સગવડ અને મોટો હોલ છે. અહીંયા રસોડું, જમવાનું બધું અહીંયા બને જ છે. અહીંયા ભોજન બની રહ્યું જમવા માટેનું, એ પણ ઘર જેવું. ઘીમાં રોટલા પણ બની રહ્યા છે અને સબ્જી પણ બની રહી છે દેશી ચૂલા ઉપર. તો તમે અહીંયા આવો તો તમારે બધું મળી રહે સગવડમાં. તો ભાઈ મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો તે હોલ, તો ચલો આપણે હોલ પણ તમને બતાવી દઈએ. રબારી સમાજ માણેકનાથ સત્સંગ હોલ. ચલો આ સત્સંગ હોલ, તો અહીંયા સત્સંગ પણ થાય છે. તો બહુ સારી જગ્યા. હા બાપજી બેઠા છે આપણે. ભોજનશાળા તરફ જઈ રહ્યા છીએ આપણે. તો અહીંયા ભોજનશાળા, અહીંયા ગણપતિનું સ્ટેચ્યુ મૂર્તિ, અહીંયા ગાય માતાનું સ્ટેચ્યુ અને ભગવાન દૂધ પી રહ્યા એ ટાઈપની પ્રતિમા બતાવી રહી. અહીંયા ગૌશાળા ને, તો અહીંયા અત્યારે ગાયો ચરવા ગઈ. આ મોટો હોલ, અહીંયા ઊંઘવાની પણ સગવડ,
તો તમને બધું અહીંયાથી મળી જશે. તો ભાઈ આપણે અત્યારે મંદિરમાં છીએ ને મંદિરમાં દર માસની પૂનમના ભોજનના દાતાઓની યાદી છે. તો તમે યાદી જોઈ શકો. આ લગભગ 2 વર્ષ સુધીનું બુકિંગ જ છે. તો તમારે આટલું વેઇટ કરવું પડે. તમે જોઈ શકો કે આ દાતાઓ કહેવાય તે 2 વર્ષ માટેનું બુકિંગ કરાવીને રાખી. તો આપણી ગુજરાતની જ આવી જગ્યાઓ હોય જ્યાં આપણને અન્ન ક્ષેત્રને આવી રીતે મળી રહે. તો તમે પણ અહીંયા વિઝિટ કરવા આવજો અને ભગવાનના મંદિરે દર્શન કરવા આવજો. જો તમને અમારો વિડીયો સારો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અમારો સપોર્ટ વધારજો થોડો. તો જય માણેકનાથ ભગવાન.